भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। पद्माक्षं पुरुषोत्तमं पवित्रं परमानन्दं पवित्रं परमानन्दं त्वं वन्दे परमेश्वरं त्वं वन्दे परमेश्वरम्। ॐ नमो नमो
राघवं रामचन्द्रं च राघवं रामचन्द्रं च राघवं रामचन्द्रं च जनक सुतावरम् श्रीराम 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 सिर मुकुट कुंडल तिलक चार उदारु अंग विभूषणम् आजनुभुज सरजगधर संग्राजित खरदूषणम्
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખાत् અરવિંદનેત્રાत् કૃષ્ણાत् પરમ કિમપિ તત્ ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. સમયે કપવાત પિત્તે કંઠાવરોધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રીદ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કસ્તૂરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली
स्वस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त्र शस्त्रनिबद्धनी विविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृते वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री द्वारिकाधीश की जय। नन्दस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना आहूय विप्रान् वेदज्ञानस्नातशुचिरलङ्कृत वाचयित्वा स्वस्त्यजनम् जातकर्मात्मजस्य वे पितृदेवार्चनं तथा श्री सुखदेव जी महाराज की जय। અકારણ કરુણા વરુણાલય ભગવાન શ્રી હરિ જે આપણા સૌની ઉપર અકારણ કરુણા કરવાવાળા છે, જે કરુણાના સાગર
નંદનંદન યશોદાનંદન ભગવાન દ્વારકાધીશ એ ભગવાન ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એ ભગવાન અનંગ રંગ સાગરમ, કરુણાના સાગર, કરુણામૂર્તિ ભગવાન નટવર નાગર શ્રી હરિ બાલકૃષ્ણની આપણા સૌ ઉપર અસીમ કૃપા. ભગવાન ભોળાનાથ એમના ચરણોમાં વંદન. જગદંબા ખોડિયાર માતાજીના ચરણોમાં વંદન. અને જે સ્થાનમાં આપણે બેઠા છીએ એમની સન્મુખ સાક્ષાત જ્યાં રોકડિયા હનુમાન દાદા બિરાજમાન છે, એમની પણ આપણા ઉપર ખૂબ કૃપા છે. એવા રોકડિયા હનુમાન દાદાને વંદન. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન. અને અહીં ઉપસ્થિત વિદ્વાન ભૂદેવો, કુશળ સંગીતજ્ઞો અને આપ સર્વે શ્રોતાજનો જે અતુલભાઈ જોશી પોરબંદર યુટ્યુબ ચેનલના માધ્યમથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને લાઈવ જીવન પ્રસારણ જે નિહાળી રહ્યા છે, એવા વહાલા શ્રોતાઓ, સજ્જનો અને મારી સન્મુખ બિરાજમાન આપ સર્વે શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ. ગઈકાલની આપણી કથા, જેની અંદર સપ્તમ સ્કંદ થી શરૂઆત કરી આપણે પ્રહલાદજીનું ચરિત્ર, અને ત્યારબાદ અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ વગેરે સરસ મજાની કથા. દેવતાઓ અને દાનવોએ મળી અને સમુદ્ર મંથન કર્યું. અનેક અનેક પ્રકારના રત્ન નીકળ્યા. એ બધા રત્નો બધા અંદર જરા અવાજ નહીં કરતા બહેનો, તમે કામ કરો ત્યાં મૂંગે મોટે કરો, અવાજ નહીં કરો. અંદર જે ગોરધનનાથજીની તૈયારી કરે છે ને, અનેક અનેક રત્નો નીકળ્યા. તો જે જેની યોગ્યતા, જે જેની લાયકાત હતી એ પ્રમાણે એને ભગવાને રત્ન આપ્યા, એમને પ્રાપ્ત થયા છે. ત્યારબાદ સરસ મજાની ભગવાન વામન ચરિત્રની કથા. અને સાંજના સમયે આપણે લગભગ 6:45-7 વાગ્યાની આસપાસ ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું. રામ, લક્ષ્મણ, જાનકી, શત્રુઘ્ન, હનુમાનજી, કેવા સરસ મજાના બધા, વામનજી ને બધા પાત્ર, બલિરાજા કેવા સરસ તૈયાર થયા હતા. આપણે આમ દર્શન કરીએ ને તોય ધન્ય બની જાય. એ ભગવાનના ચરિત્રનું આપણે સ્મરણ કરીએ. ગઈકાલની જે કથા છે, ગઈકાલના જે ચરિત્ર છે, એનું માત્ર આપણે સ્મરણ કરીએ, આપણે ધન્ય બની જઈએ. ભગવાન રામચંદ્રની કથા, જેટલો સમય હતો એ પ્રમાણે આપણે સમયોચિત એ કથા લેવાનો પણ આપણે પ્રયત્ન કર્યો. અને તરત જ દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની કથા. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, હે ગુરુદેવ, હવે મને મારા ઈષ્ટદેવની કથા સંભળાવો. હવે મને ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, તું ઘણા દિવસથી કથા સાંભળે છે, તો તને ભૂખ લાગી હોય તો થોડા ફળ ખાઈ લે. તને તરસ લાગી હોય તો થોડું જલ પી લે. પછી હું તને આગળ કૃષ્ણ ચરિત્રની કથા કહું. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુદેવ, હવે તો મને ભૂખ છે,
તો આ ભાગવતી ભક્તિરૂપી ભૂખ છે. હવે મને જે તરસ છે એ તો મને તપરૂપી તરસ છે. અને અમૃતને છોડી અને આ સામાન્ય જલ હવે મારે પીવાની જરૂર નથી. મને આપનું કથારૂપી અમૃત છે એ જ મારા જીવનને તૃપ્તિ આપનારું છે. આપની વાણી છે હે પ્રભુ, એ અમૃતરૂપી વાણી છે. અને પ્રભુ, હું આપના શરણમાં બધું છોડી અને આવ્યો છું. હવે ફરીથી આ શરીરને પુષ્ટિ આપીશ તો શરીરની અંદર અનેક વિચારો આવશે, અનેક વિકારો આવશે. હવે તો બસ માત્ર આપનું કથારૂપી અમૃત છે એનું જ મને પાન કરાવો. અને આગળ સુખદેવજી મહારાજે સરસ મજાની કૃષ્ણ કથા કહી. ગઈકાલે આપણે સરસ મજાની કથા, ભગવાનનું પ્રાગટ્ય થયું એ સમયે, સમુદ્ર મંથન સમયે આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ પધાર્યા, સંતો મંતો પધાર્યા, ઘણી બધી સંસ્થાઓના એ બધા અમારા રાજગોર બ્રહ્મ સમાજ, ત્યારબાદ અમારું સ્વસ્તિક ગ્રુપ, બધી સંસ્થાઓ એની પણ સરસ મજાની સેવા કરી. અહીંયા સરબતની સેવા કરી અને પોતપોતાના ફરજ અનુસાર સૌએ સેવા કરી, સૌએ મહેનત કરી. અને કેવું વાતાવરણ ભગવાનનું! જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું સાંજના સમયે, ત્યારે બધા એકદમ આમ ખુશ અને સૌમાં પડ્યા હોય. હા, જાણે એક પોતાનો કેમ કનૈયો હોય એવી રીતના બધા સરસ મજાના આમ સાજ સજી તૈયાર થઈ અને સરસ મજાના કેસરી ને પીળા ને આમ વસ્ત્ર પહેરી અને કેવો શણગાર, 50-60 જેટલા તો તોરણો, એવા સરસ મજાના એ બલૂન ફુગાનો શણગાર કર્યો હતો. ભગવાનને એવા સરસ મજાના શણગાર્યા. અને ગોપીઓ, ગોવાડિયાઓ કેવા ઉછળતા હતા, બધું ઉછળ્યું. ગોવાડિયાઓ ઉછળ્યા, ભગવાનને ઉછાળ્યા. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અરે અહીંથી તમે જોવો ને ચિત્ર તો ખબર પડે. મોટી મોટી ઉંમરના માણસો આમ નાચતા હતા, ઝૂમતા હતા એ ધૂનની અંદર. અને એ સમયે ગોવાળો, ગોપીઓ, જે માખણ હતું, માખણ, ગોરસ અને સરસ્વતીમાં આપણે સરસ મજાનો એ કૃષ્ણ જન્મ ભગવાનનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવો. અને એ ભગવાન જ્યારે ગોકુળની અંદર પધાર્યા ત્યારે સૌ પહેલા સુનંદાજીએ સમાચાર આપ્યા છે. સુનંદાજી છે ભાભીની સેવા કરવા માટે આવ્યા છે. અને ખબર પડી કે ભાભીને ત્યાં લાલાનો જન્મ થયો છે. એટલે પુત્ર ઉદન સુની થોડી વાર થઈ એટલે સુનંદાજી એ ભાભીના મહેલમાં ગયા. આમ તો ભગવાન આવ્યા ત્યારે એકદમ શાંત હતા, માં પણ નિદ્રામાં હતા. પછી ભગવાને કીધું કે લે, માં તો સૂતી છે, એને ખબર પણ નથી હું આવી ગયો. એટલે માને ભગવાને ધીમેથી રડ્યા, પણ માં સાંભળ્યા નહીં. એટલે ભગવાને થોડુંક પોતાનું વોલ્યુમ વધાર્યું અને જોરથી રડ્યા. એટલા જોરથી રડ્યા કે સુનંદાજીને પણ ખબર પડી ગઈ. અને સુનંદાજી છે મહેલની અંદર પુત્ર જે રુદનનો કાન સાંભળો, સુમંગલ અવાજ સાંભળો અને તરત દોડી અને સીધા એ ગૌશાળાની અંદર જ્યાં નંદ બાવા સેવા કરતા હતા અને ત્યાં દોડીને જાતા હતા. અને કહે છે, ભૈયા ભૈયા મેં આપકો એક अच्छी सी खबर सुनाऊं, अरे भैया मैं आपको खुश खबर सुनाऊं, भैया मैं आपको खुश खबर सुनाऊं. ત્યારે એ નંદ બાવા છે કહે છે, અરે પગલી તો આજ ગિર જાયેગી, રપટ જાયેગી. અને ત્યારે રપટ જાયેગી. ત્યારે એ કહે છે કે અરે ભૈયા આજ રપટ જાય તો હમે ના ઉઠાઈયો. કહ્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ, આજ મને એવી ખુશી છે, હું તમને ખુશીના સમાચાર દેવા માટે આવી છું. અને દોડી અને સીધા કહે છે, અરે બતા તો સહી પગલી ક્યાં સમાચાર હે. અને ત્યારે કહે છે, અરે ભૈયા આપ કે વહા લાલો ભયો હે. અને નંદ બાબાને ખબર પડી. નંદ બાબા ખૂબ ખુશ થઈ ગયા, આનંદની અંદર આવી ગયા, આનંદ વિભોર થઈ ગયા. અને એ જ સમયે તરત જ એમને નિર્ણય કર્યો, અનેક પ્રકારના દાનનો એમણે સંકલ્પ કર્યો છે. તરત જ દોડી સાંડિલ્ય ઋષિને ત્યાં ગયા. હે પ્રભુ, હે ગુરુદેવ, આપ જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી મારે ત્યાં પુત્ર જન્મ થયો છે. જો આને જ કહેવાય નંદ.
એને ત્યાં દીકરાનો જન્મ થયો તો એ ઋષિને ભૂલ્યા નહીં. જેના આશીર્વાદથી જન્મ થયો એવા દેવતાઓને ભૂલ્યા નહીં. દેવતાઓને યાદ કરે છે, પિતૃઓને યાદ કરે છે. અનેક અનેક પ્રકારના 2 લાખ ગાયોના સંકલ્પ કર્યા, 2 લાખ ગાયોના દાનનો સંકલ્પ કર્યો છે. નંદ બાવા હરખમાં આવી ગયા છે અને ગોપીઓ ગ્વાલોને ખબર પડી છે. જે નંદજી છે એ બધાને કહે છે કે તમારી કૃપાથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. બીજાને યશ આપે છે, બીજાને આનંદ આપે છે, અને બીજાને આનંદ આપે ને એને જ નંદ કહેવાય. થોડા શ્રીમદ ભાગવત કથાની અંદર એમના અર્થ બતાવ્યા છે કે નંદ કોને કહેવાય, યશોદા કોને કહેવાય, સુનંદા કોને કહેવાય, ગોકુલ એટલે શું. નંદ બીજાને જે આનંદ આપે એવા નંદરાયજી, અને યશોદા યશાંશી દદાતી, બીજાને યશ આપે. આપણે કાર્ય કરીએ કાંઈ મોટું, આપણું સત્કર્મ કાંઈ સફળ થતું હોય તો એમ ન કે વ્યક્તિ કે મેં કર્યું, એમ હું જ કરું, એમ તો એને અભિમાન ગણાય, આપણામાં આત્મશ્લાઘા ગણાય છે. પણ નહીં, યશોદાજી કહે છે હે ગોપીઓ, હે ગોવાળો, તમે ભગવાનની કેટલા વર્ષથી માનતા કરતા હતા ને, તે અમારે ત્યાં ઘણા વર્ષે ભગવાને પુત્રરત્ન પ્રાપ્ત, અમારા પુત્રરત્ન પ્રાપ્ત થયું છે. આપે ભગવાનની પૂજા કરી, આપે ભગવાનનું સ્મરણ કર્યું, આપે ભગવાનના જપ કર્યા, આપની બધાની શુભકામના હતી ને, આપે અનેક અનેક માનતાઓ કરી, અમારે ત્યાં દીકરાનો જન્મ થયો. યશોદાજી બીજાને યશ આપે છે. અને એમના જે નણંદ છે એનું નામ છે સુનંદા. નંદ બાવાના બેન છે. સુનંદાનો અર્થ થાય કે જે સારી વૃત્તિના છે. નહીતર સંસ્કૃતમાં નનંદ, નંદ, જેના આવ્યા પછી નંદ, આનંદ વયો જાય, રીએ નહીં, ટકી ન શકે. અને બધા પણ એવા ન હોય. ઘણી નનંદો સુનંદા જેવી હોય, અમુક નનંદો એવા હોય કે આવે એટલે તરત ભાભી એમ થાય કે હવે 2-5 દિવસ બહારગામ વહી જાય, ભાભીને એમ થાય, એમ અગાઉથી કહી દઈએ કે આ વખતે વેકેશનમાં આપણે હરિદ્વાર ફરવા જવું છે, જોજો ઓલા તરત થેલા લઈને પહોંચી ન જાય. અગાઉથી કહી દઈએ, ને ખબર છે કે આવ્યા પછી કોઈને હરખે રહેવા નહીં દે. એવા નહીં, આ તો અસલ સુવૃત્તિના. અને સુનંદાજી 2 પ્રકારના માણસ કીધા. એક જાય, જ્યાં જાય ત્યાં આનંદ થઈ જાય, હસમુખભાઈ, અને બીજા જ્યાંથી જાય ત્યાં આનંદ થઈ જાય કે હાય સારું ગયા, હવે શાંતિથી આપણે શ્વાસ લઈ શકશું. તો આવા સરસ મજાના એમના બેન નંદજીના સુનંદાજી એ સરસ મજાની સેવા કરે છે અને સરસ મજાના ઉત્સવની અંદર સહભાગી બને છે. કહે છે ભગવાન કઈ જગ્યાએ પ્રગટ થાય, ભગવાન કઈ જગ્યાએ રીએ, તો ભગવાન ગોકુળની અંદર રહે છે. ગોકુળનો અર્થ થાય, ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે શરીર. ઇન્દ્રિયોનું સમૂહ એટલે ગોકુળ. આ શરીર છે ને, ઇન્દ્રિયોનું સમૂહ છે, અને એની અંદર ભગવાન નંદનંદન રહે છે. પણ જો એ શરીરને આપણે મથુરા જેવું બનાવી દઈએ તો ભગવાન ત્યાં ટકતા નથી. મારા ગુરુદેવ કહે છે મધુરા હતી, અર્થાત મથુરા અર્થાત જેને ભોગ વધારે પ્રિય છે. મથુરાની ભોગભૂમિ હતી. કંસ આદિ જે દૈત્યો હતા, રાક્ષસો હતા, એને વધારે એ ભોગવાદી હતા, એટલે એને ભોગ વધારે ગમતા હતા. ભગવાને કીધું કે જ્યાં ભોગનું પ્રાધાન્ય વધારે હોય, ભક્તિનું પ્રાધાન્ય ઓછું હોય, ત્યાં હું રહી ન શકું. ભગવાન ત્યાં એક રાત પણ રહ્યા નહીં. રાતના જ તરત જ જન્મતા આવે તે સીધા નીકળી ગયા. આમ તો આપણે સાંભળ્યું એ પ્રમાણે બધું રાતના 12 વાગે ભગવાનનો જન્મ, તો રાતના પણ ભગવાન નીકળી ગયા. એટલે જે વ્યક્તિનું શરીર માત્ર ભોગી હોય ત્યાં ભગવાન ટકતા નથી. પણ આ જ શરીર છે, આપણે આને આપણી જે ઇન્દ્રિયો છે, આપણી વૃત્તિઓ છે, એને આપણે ભગવાન તરફ વાળીએ અને જો આપણું શરીર છે આપણે ગોકુળ જેવું બનાવીએ તો આપણા હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થાય છે.
જેવી રીતના ગઈકાલે ભગવાન પ્રગટ થયા અને કેટલો આનંદ થયો હોય. અને જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં તો પછી આનંદ જ હોય ને, ત્યાં તો પછી મોજ જ હોય ને, એમાં શું બાકી હોય? અને આપણે બધાને અંતે તો સુખ જ જોઈએ છે ને, કોઈને દુઃખ તો જોતું જ નથી. બધાને સુખ જોઈએ છે, બધાને આનંદ જોઈએ છે, પણ આનંદના પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. કેવો કેવો આનંદ એમ કહ્યું છે. આનંદના પણ થોડા અર્થ બતાવ્યા છે. જાતાલ્લાદો મહામના કહે છે. જાતાલ્લાદ, કૃતાલ્લાદ અને નિતાલ્લાદ. જાતાલ્લાદ અર્થાત કુદરતી જે જગ્યાએ આપણે જઈએ અને આપણે અંદરથી આનંદ થાય, જે આનંદ થાય. કૃતાલ્લાદ જે આનંદ કરવો પડે, અને નિતાલ્લાદ એના માટે મહેનત કરીને આનંદ આપણે લઈએ. જેમ કે કૃતાલ્લાદ તો સમજો કે મેળાની અંદર ફરવા જાય. આપણા પોરબંદરના જન્માષ્ટમીનો મેળો કેવો સરસ થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય એ સમયે સરસ મજાનો મેળો. આમ પગ દેવાની જગ્યા ન હોય, મોટા મોટા કલાકારો એ સરસ મજાના ભગવાનના શ્રીનાથજીની ઝાંખીના પ્રોગ્રામ ચાલતા હોય, એમ થાય કે સાક્ષાત ઠાકુરજી અહીંયા બિરાજમાન છે. એવા સમયે આપણે ઘરવાળીને, છોકરાઓને આપણે કહીએ કે ચાલો તૈયાર થઈ જાઓ, આપણે મેળામાં જવું છે. અને પાકીટ ખિસ્સામાં નાખીએ અને પછી આપણે ગાડી લઈને જઈએ અને પછી ત્યાં ધોમ રૂપિયા વાપરીએ અને મોજ કરીએ. પછી આપણે શું કહીએ, આજ તો મેળામાં ગયા હતા ને એવો આનંદ કર્યો ભાઈ, મોજ આવી ગઈ એમ. એ કૃતાલ્લાદ. પછી કોઈ પણ જગ્યાએ આપણે અચાનક ગયા અને સીધો આપણે આનંદ થઈ ગયો કે ભાઈ ત્યાં ગયા, અમને તો ખબર નહોતી કે આવો બધો આનંદ આવશે, પણ અમે તો ગયા પછી એમ જોયું, પછી એમ થયું કે ના બહુ મજા આવી, આનંદ આનંદ થઈ ગયો. આમ તો એને કહેવાય જાતાલ્લાદ અને નિતાલ્લાદ. ત્રીજું છે કે જેના માટે મહેનત કરી અને પછી આપણે જે પરિસ્થિતિમાં પહોંચ્યા પછી આપણે ત્યાંનો આનંદ મેળવીએ, એ નિતાલ્લાદ. આવા અનેક અનેક અર્થો બતાવ્યા છે. ત્યારબાદ કહ્યું છે કે કંસ એટલે શું? તો કહ્યું છે કે કંસનો અર્થ થાય, કમનો અર્થ થાય સુખ, અને ક્ષતિ અર્થ થાય જે સુખનો નાશ કરે. જેમ કે આપણે બોલીએ કપટ, લગ્નની અંદર આપણે બોલીએ ને કે અંતરપટ રાખજો. અંતરપટનો પટ એટલે પડદો, અને આગળ ક લગાડો તો કપટ. હાથે કરી અને વ્યક્તિ જો કપટ કરે, કોઈ સાથે દુર્વ્યવહાર કરે, ખરાબ વ્યવહાર કરે, તો પોતે ને પોતે પોતાના કર્મને લીધે એ આડો પડદો, દુઃખરૂપી પડદો આડો રાખે, એને કપટ કહેવાય. એમાં કંસ, કંસ્યતિ, આ કંસ કે જે પોતે હાથે કરી અને ભગવાનની સાથે એના કર્મને લીધે થઈ અને વેર કર્યું, અને પોતે તો દુઃખી થયો, આખી મથુરા નગરીને એણે દુઃખી કરી. તો આવી જગ્યાએ ભગવાન કે હું રહેતો નથી, પણ હું કઈ જગ્યાએ રહું છું, ક્યાં પ્રગટ થાઉં છું, કઈ જગ્યાએ મને ગમે છે. કહે છે કે જેની બુદ્ધિ દેવમયી હોય એમાં દેવકીને ત્યાં અવતાર લઉં છું, ત્યાં હું પ્રગટ થાઉં છું. અને જે ભગવાન ના પિતા વસુદેવજી જે વિશુદ્ધ મનવાળા હોય, જેમનું મન વિશુદ્ધ હોય, એમને ત્યાં હું પ્રગટ થાઉં છું. આવા ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રગટ થયા અને પછી મથુરામાં રહ્યા નહીં, ગોકુળની અંદર ગયા. અને ગોકુળમાં એ નંદરાયના આંગણાની અંદર બાળકનો જન્મ થયો. એ સુનંદાદીએ જેમ નંદરાયને સમાચાર દીધા, અને પછી સવારના પોરમાં વહેલી સવારે બધાને સમાચાર દીધા. કહ્યું કે નંદ કે વહાં લાલો ભયો હોય. અરે ગોવાળો, ગોપીઓ, આપ સૌ પોતપોતાના ઘરની બહાર નીકળો, આપ સરસ મજાના સાજ સજાવો, સરસ મજાના વસ્ત્ર પહેરી અને ચાલો આપણે નંદરાયના આંગણે અંદર જઈએ. આજ તો નંદરાયને ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને બધાને ખૂબ આનંદ થયો. પોતપોતાની ઘરની અંદર જે કાંઈ હતું, કોઈ દહીં, દૂધ, માખણ, જે બધા પદાર્થો હતા, કોઈ અબીલ ગુલાલ લઈ ગયા, કોઈ સરસ મજાના રંગબેરંગી પુષ્પો લઈ આવ્યા. જેની પાસે જે વસ્તુ હતી એ લઈ અને બધા નંદના આંગણે આવે છે. સરસ મજાના ગોવાળો, ગોપીઓ તૈયાર થાય છે અને
એ ગોપીઓ સરસ મજાની તૈયાર થઈ અને તૈયાર થયેલ ગોપીઓ એના કંકણનો સરસ મજાનો અવાજ આવે છે. છુમ છુમ કંકણનો અવાજ આવે, એના પગના ઝાંઝરનો છુમ છુમ અવાજ આવે છે. અને એ બધા મળી અને ત્યાં નંદરાયજીના આંગણાની અંદર સરસ મજાનો ઉત્સવ મનાવે છે. કહે છે બાજે ઘુઘરિયા छवि दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए संगजे गुगरिया छब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए श्रवण बद आठमनी रेड़ सुहामणी सुहामणी आनंद मंगल गावे सब गामनी गामनी आनंद मंगल गावे सब गज गामिनी गामिनी ऐसे प्यारे सांवरिया भाग्य जगाते आए मेरे घर आए काना मेरे घर आए सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए पायलिया जय हो सुंदर बंसी सखिया सुध बुध खो गई खो गई सुनकर सखिया सुध बुध खो गई खो गई सुंदर बंसी सखिया सुध बुध खो गई खो गई सुनकर सखिया सखिया सुध बुध खो गई खो गई दर्शन करके मैं तो पावन हो गई हो गई दर्शन करके मैं तो पावन हो गई हो
કામિની કામિની ઝરમર વરસે ઓ ઝરમર વરસે બેહુદિયા હો સતાર સાધુન લાગાય રંગ ઉડાલે આયે મેરે ઘર આજે ગુજરિયા છબડી ખિલાવે ગાના મેરે ઘર આયે આયે મેરે ઘર આયે આજે ગુજરિયા થોડી વાર થઈ કે આ બાજુથી બીજું ટોળું આવ્યું ગોપીઓનું એની સરસ મજાની વધાઈ સંભળાવી હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના એ બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના હે મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના એ બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના सब चले नंद घर बांधे बंदना हो बांधे बंदना अरे रे बांधे बंदना बाजे बाजे रे मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना मैया तोरे अंगना यशोदा तोरे अंगना मैया तोरे अंगना यशोदा तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना ए बाजे बाजे रे बधाई मैया तोरे अंगना नंद भवन के सो सजवायो नंद भवन के सो सजवायो नंद भवन के सो सजवायो बैकुंठ हो दियो लगायो वैकुंठ जी को दियो लजायो बैकुंठ को दियो लगायो वैकुंठ को दियो लजायो सब लोगन में घनो सुहायो सब लोगन में घणो सुहायो हर टोल टोल गोपी गाय उठी गाये मंगला गाये मंगला
ब्राह्मण अपने वेद पढ़ते हैं, ब्राह्मण अपने वेद पढ़ते इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढस्य वा भूसुरे स्वाहा। ब्राह्मण अपने वेद पढ़ते हैं, ब्राह्मण अपने वेद पढ़ते हैं, ब्राह्मण अपने वेद पढ़ते हैं नंदन नंद जुगान करते हैं, नंदन नंदन जुगान करते हैं पाग पिछोरा ग्वाल लेते हैं, पाग पिछोरा ग्वाल लेते हैं। गोपिन को दिया लहंगा फरिया रतन जड़ित कंगना, हो रतन जड़ित कंगना, हो रतन जड़ित कंगना। बाजे 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 तोरे अंगना, हे बाजे बाजे रे बजाई मैया तोरे अंगना। नाच नाच के प्रेम दिखायो, नाच नाच नाथ के प्रेम दिखायो हर नंद भवन